ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા આવેદનપત્ર, જ્યાં ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના વેપારી અને ખેડૂતોએ યોજી રેલી. તો વિવિધ બેનરો સાથે શહેરમાં બાઇક રેલી, જ્યાં પ્રાંત અધિકારીને રોડ રસ્તા બિસ્માર થતા આવેદનપત્ર આપવામાં આવ્યું. વેપારી અને ખેડૂતો ખરાબ રોડ રસ્તાથી માંગી રહ્યા છે મુક્તિ, જ્યાં વિવિધ બેનરો સાથે જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કાર્યવાહી ન થાય તો ધોરાજી બંધ થતાના જલ્લદ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. તો વેપારી અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના વેપારી અને ખેડૂતો જે છે રેલી યોજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિવિધ બેનરો સાથે શહેરમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. જ્યારે પ્રાંત અધિકારીને રોડ રસ્તા બિસ્માર છે એ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ખાબડ ખોબડ જે રસ્તા છે એનાથી મુક્તિ મળે, આ અંગે જે વેપારી અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અમે ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપેલું છે. આ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે. જો 15-20 દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચડિયા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું. આ ધોરાજીના 2-3 વર્ષથી આ ધોરાજીની તમામ પ્રજા અને ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજીની અંદર ખેડૂતો છે, ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તાના હિસાબે ત્રાહિમામ પોકારી ગયા છે.